વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિના નિયમો બદલાતા વાલીઓમાં રોષ। જે વિદ્યાર્થીનું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ રેશન કાર્ડ સાથે લિંક હશે તેમને જ શિષ્યવૃત્તિ અપાશે। ટૂંકમાં શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીનું નામ રેશન કાર્ડમાં હોવું ફરજિયાત છે। સરકારના આ નિયમને લઈને વાલીઓમાં આક્રોશ। જિલ્લા પુરવઠા વિભાગની કચેરીમાં વાલીઓની ભીડ। કેવાયસી માટે વાલીઓ ધક્કા ખાઈ રહ્યા છે। વહેલી સવારથી ટોકન લઈ વાલીઓની સાથે વિદ્યાર્થીઓને પણ લાઇનમાં ઊભા રહેવું પડે છે। સમગ્ર મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું કહેવું છે કે માત્ર પારદર્શક વહીવટ માટે નિર્ણય લેવાયો છે। ઘણીવાર શાળામાં હાજરી ન હોય તેવા વિદ્યાર્થીઓ પણ શિષ્યવૃત્તિનો ખોટી રીતે લાભ લેતા હતા। એક પરિપત્ર કરવામાં આવ્યો કે મૂળ ગુજરાતી હોય એને જ આ શિષ્યવૃત્તિનો લાભ મળશે। એનાથી પણ ખૂબ વિસંગતતા ઊભી થઈ। સાથે સાથે કેવાયસીની વાત કરવામાં આવી કે પુરાવા લાવો, એના કારણે પણ વિસંગતતા ઊભી થઈ। અને જે શિષ્યવૃત્તિ સીધી ને સમયસર મળવી જોઈએ એના બદલે જાણી જોઈ અને આંટીઘૂંટી ઊભી કરીને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિથી શિક્ષણથી વંચિત રાખવાનું કામ આ સરકારમાં થઈ રહ્યું છે। આપણી આની પાછળનો આપણો હેતુ માત્ર પારદર્શક વહીવટ થાય, જે કંઈ હકદાર છે એને શિષ્યવૃત્તિ લાભ મળે એના પાછળનો આશય એ છે। અને કેટલાક લોકોનું નામાંકન થયેલું હોય અને વિદ્યાર્થી બહાર હોય અને એની શિષ્યવૃત્તિ જતી હોય, ખોટી સ્કૂલમાં હાજરી જ ના હોય અને એવી જતી હોય તો એ બ્રેક થશે। એટલે સાચો લાભાર્થી આમાં આઈડેન્ટિફાઈડ થાય અને વિદ્યાર્થીઓ અને જેનું નામ રહી ગયું છે રેશન કાર્ડમાં દાખલ થાય તેનો અન્ય લાભ પણ મળવાનો છે। એટલે બેવડા પ્રકારનો લાભ મળવાનો છે।